શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्री अमने महाराणी की, श्री गुसाई जी परम दयाल की, गोकुल नाथ की, दाव दयाल की, श्री नवनीत प्रिया अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। एक मिनिट। સત્સંગ આપણા બસની વાત નથી. સત્સંગ કરવો એ મારું સામર્થ્ય નથી, પણ તમારા બધાની હારે હું વલ્લભની વાતો કરવા આવી છું. મારું કોઈ એવું વાંચન નથી, હું કોઈ એવી જ્ઞાની નથી, પણ ઓલું છોકરું 1.5 વર્ષનું નાનું હોય ને બોલતા શીખે ને, પછી તોતરું બોલતું હોય, તાતા તાતા ફિયા ફિયા, તોય દાદા દાદી બધા કેટલું સરસ બોલે છે, એકચ્યુઅલ સાવ તોતરું બોલતું હોય. તો દુનિયા આખીના વૈષ્ણવ મને ખબર છે કે ભલે મને કાંઈ નથી આવડતું, મારી કાલે ગયેલી ભાષા તમે બધા સાંભળો છો અને મને પુષ્ટ કરો છો. ઠાકોરજી પુષ્ટ કરી દે વલ્લભકુળ, પણ વૈષ્ણવને કોણ પુષ્ટ કરે? વૈષ્ણવ. જે અન્ય માર્ગીય હોય, એ નવરાત્રી હોય કે નિવેદ હોય, અખંડ દીવો રાખતા હોય. આપણામાં આવું કઈ, આપણામાં બધું અખંડ જ છે, એટલે કઈ રાખવાની જરૂર છે નહીં. તો એ દીવામાં પૂરતું ઘી હોય, વાટ સરસ હોય, દીવો પણ સરસ પિત્તળનો હોય, પણ એને આખી રાત અખંડ રાખવો હોય તો વારંવાર સંવારવો પડે. મારા વાલા, તમે બધા વારંવાર આવો પ્રેમ કરી આ દીવાને પ્રજ્વલિત રાખવા માટે. તમે બધા વારંવાર સંવારો છો. મારી કોઈ લાયકાત નહીં, આટલા બધા વૈષ્ણવ, બધા ગામડાના. શું હું રૂપાળી છું એટલે આવ્યા છે? ના. હું કોઈ હિરોઈન છે એટલે આવ્યા છે? ના. હું કોઈ નેતા છે એટલે? ના. તમે વલ્લભના વાલા છો, હું વલ્લભની વાલી છું, એટલે વાલા વાલાનો સંબંધ છે મારા વાલા, એટલે બધા આવ્યા છે. અને એનાથી વિશેષ બધાના ગળામાં કંઠી છે, બધાના લગ્ન એક જ જગ્યાએ થયા છે. લીધાનો બ્રહ્મ સંબંધનો ટાઈમ જુદો, દિવસ જુદો, ગુરુદેવ જુદા, આપણી ઉંમર જુદી, છતાંય પતિ બધાયનો એક છે. સમજાય છે મારી વાત? ચાલે સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. નિમિત્ત આ બેન અને ભાઈ બન્યા. 50-60 વૈષ્ણવ અમારે કોલખી, અમારે ઉપલેટા, અમારે ધોરાજી, અમારે મને બધાના ત્યાં જવું ગમે, બધાની હારે વાતો કરવી ગમે. પણ તમે જેમ સંસારી છો એમ હું વધુ સંસારી છું. ઘર, ઘણી વાર જવાબદારી. તો વલ્લભે એવું કહ્યું જ નથી ક્યારેય સંસાર છોડીને શ્યામને ભજો. વલ્લભે એક જ વાક્ય કહ્યું છે, સંસારમાં રહીને શ્યામને ભજો. સંન્યાસી તો ભજી શકે, એને નહીં નાવાનું, નહીં નીચોવાનું, કામ એક જ કરવાનું. મારે ને તમારે તો વ્યવહાર સાચવવાના, જવા આવવાનું, સમાજમાં રહેવાનું, અને આપણો ધર્મ બદનામ નહીં થાય એવી રીતે આપણે જીવવાનું. પુષ્ટિ માર્ગ તલવારની ધાર ઉપર છે, પણ આનંદ એ વાતનો છે કે આપણા વલ્લભે કહ્યું પુષ્ટિ માર્ગ ભલે તલવારની ધાર પર રહ્યો, પણ એ ધાર કેવી રાખવી ને મારા હાથમાં છે. ખ્યાલ આવ્યો બધાને? કેવાય તલવારની ધાર, પણ મારો વલ્લભ
આપણું એટલું ધ્યાન રાખે છે. ઘણી વાર એવું બને સવારે ચાલવા જઈએ, કારણ કે દેહ સારો હોય ને તો તમે સેવા કરી શકો. તો ગળામાં કંઠી જોઈએ કોઈ વૈષ્ણવ પછી, અને આ યુટ્યુબ દ્વારા તો મને ઓલા કહેવાય ને પથરાને દેવ બનાવી દીધો છે. પથરો જાણે છે તો કોક મળી જાય એવું. તમે લાબેન છો કહો આપણી હારે હાલે. એક દીકરી 21-22 વર્ષની ફિઝિયોથેરાપી નું કહે, ઇલાંટી તમારે પેલા હાથ દુખતો હતો ને? મેં તો બેટા સારું છે, કારણ કે મારે બહુ લૌકિક નહોતું કરવું, મારે જાણવું છું કે એને શેમાં રસ છે. પછી અમે બે ચાલતા હતા, એટલે મેં કીધું હવે હું 1-8 કિલોમીટર ચાલી શકું છું, થાકી જાઉં છું. એની વાતોમાં અમે 3 કિલોમીટર ચાલ્યા. તમે માનો છો કે લૌકિક વાતો હશે? એનો ભાવ કેવો કુંવારો હતો, પુષ્ટિ માર્ગને એને પચાવ્યો હતો. પુષ્ટિ માર્ગને એને પ્રેમ કર્યો હતો. રસ્તામાં આવી વનરાય, લીલોતરી, પીળા ફૂલ, અમારે એક વાડી જેવું છે, ત્યાં જોયું. મને કે આ તો વૃંદાવનમાં આવી ગયા ને, મને આમ થયું. એટલે મેં કીધું નિર્વા, એ નિર્વા એનું નામ હતું. બેટા આપણે ક્યાં ચાલીએ તને ખબર છે? સોરી 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 આંટી સોરી. એ ક્યાંય ભાવ પ્રદેશમાં પહોંચી ગઈ હતી, જ્યાં હું ને તમે ક્યારેય નથી પહોંચી શકતા. આંટી સત્સંગ સાંભળો ને તમારો રાત્રે, પછી હું વલ્લભને એ જ કહું કે વ્રજમાં હું ક્યારે જઈશ મને નથી ખબર. વ્રજના દર્શન મેં નથી કર્યા, મેં યમુના પાન નથી કર્યું, મેં ગિરિરાજજીની પરિક્રમા નથી કરી, મેં વલ્લભના ઝારીજી નથી ભર્યા. પણ મારા ઈલાંટીએ મને આખું વ્રજ બતાવી દીધું છે. તો આ વનરાય જ્યારે જોઉં ત્યારે મને પેલું વાક્ય યાદ આવે, વૃક્ષે વૃક્ષે વેણોધારી, પત્રે પત્રે છત્રભુજ. એ કે આંટી 6 મહિનાથી તમે કોઈને કહેશો નહીં, પેલા મને કહો. મેં ના નહીં કહો, કારણ કે તમે 500 વાર એવું કહો છો પ્રગટ કરે રસ. પણ આજે આ ખબર નહીં, આવું વાતાવરણ ને આમ બધાના ચહેરા ને મુખના ભાવ ને બોલાઈ ગયું. એ કે હું નદી જોઉં તો મને યમુનાજી યાદ આવે, હું વનરાય જોઉં તો મને વૃંદાવન યાદ આવે, હું પર્વત જોઉં તો મને ગિરિરાજી યાદ આવે. મારા ઘરે ઠાકોરજી નથી બિરાજતા ઈલાંટી, हमारा घरे सब बंदर के व्यापारी है. कोई स्वामीनारायण में माने, कोई माता में माने, कोई महादेव में माने, पर मैं तारा गला में कंठी ज. एक बार फेसबुक में मामा मामा करती थी, सत्संग जोयो, सांभळो, पछी तो मने खबर पड़ी कि आ यूट्यूब पर आ चेनल पर आवे छे. 2-2.5 महीना पछी घर में कोई ने कह्युं नहीं, ब्रह्म संबंध लई आवी. हवे घर में बधाय बगड्या, तारू पछी थाशे नहीं तो, वैष्णव नहीं मळे तो, ते तो लसन डુંગળી छोड़ी दीधा. आ पुष्टि मार्ग वाला केवा होय तने खबर छे? आखो दी आगार्यो आगार्यो आगार्यो. पछी एने जवाब शुं दीधो खबर छे? सांभळवा जेवो छे. आंटी मैं एम कहूं, आघार्यो आघार्यो एने पुष्टि मार्ग एम के छे के तमारू काम आया. समझा के नहीं? बाकी अमे तो कहीए छे आवो री आवो सगब मंगल गावो री गावो. आवो आवो कानजी मारे मंदिरिये जोऊ तमारी वाटड़ी. मैं तो ओढ़ी ओ शामळिया प्रेमे तमारी गाढ़. मन बहु गमे छे. आमां आपणे क्यांय कीधुं आघारियोने जाओ,
આ તમારા બધા કોઈ મને નથી ઓળખતો, છતાં અહીંયા બેઠા બેઠા બધા અંતરથી એમ વિચારે અમારા ઘરે આવે કેવું સારું. મારા હમ ખાઈને કેજો. તો જો પુષ્ટિ માર્ગ આઘારીઓ નો હોય તો બધા આવું ઈચ્છે ખરા? મારા વાલા, પુષ્ટિ માર્ગ આઘારીઓ એને કે છે જેને કૃષ્ણ નથી વાલો, જેને વલ્લભ નથી વાલો, જેને વ્રજ નથી વાલો. અમારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ છે, સારા સારા પ્રોગ્રામ એ ક્લબમાં થાય. એટલે એક વૈષ્ણવ હતા, આ 20-25 વર્ષ પહેલાની વાત છે, હવે તો આપણે એવું બધું જતાય નથી. એટલે કે આ એન્કરિંગ એટલું સરસ કરે છે ઈલાબેન, તો તમે બોલો છો ને એનું અમે ફીલ કરીએ તો હાલો ને. એટલે આ મન કે હું નહીં આવું. અમારો બિઝનેસ ચાલુ હતો પ્રેસનો, ઘણી વાર રાતના 2 વાગ્યા સુધી એમને રોકાવું પડે, ઘણી વાર ટેન્ડરમાં જવું પડે, ઘણી વાર કોન્ફરન્સ હોય. એમ હું જાઉં. હું એટલી નસીબદાર છું, મને કોઈ દિવસ ના નથી પાડી. એટલે હું એ બેન ભેગી ગઈ, એ ગાડી ડ્રાઈવ કરતા હતા, 50 વર્ષે કુંવારા હતા, એને રસ નહોતો લગ્ન કરવા. તો ત્યાં જે એન્કરિંગ કરતો હતો માણસ, એન્કરિંગ એટલે જે બોલતો હતો સ્ટેજ ઉપર, છેલ્લે પૂરું થવા આવ્યું ત્યારે એને કીધું આમાં કેટલા સ્વામિનારાયણ, હાથ ઊંચો કર્યો ગણાય, કેટલા મહાદેવને માને, હાથ ઊંચો કર્યો ગણાય, કેટલા માતાજીને માને, કેટલા વૈષ્ણવ કૃષ્ણને માને. હવે બરાબર સાંભળજો. તો એને પૂછ્યું આમાં કૃષ્ણ કેટલાને વાલો છે? બધા આંચું જ કર્યું. હવે એની પરાકાષ્ઠા કહો. 1 મિનિટ. વૃંદાવનમાં કૃષ્ણનો ફોન મને આવ્યો હતો કે મારા ભેગા કોફી પીવા આવો, તો આમાં કેટલા ના આવું છું? સ્વામિનારાયણ વાળા કે અમારે, માતાજી વાળા કે અમારે, મહાદેવ વાળા કે અમારે, બીજા ભગવાનનું કીધું હોત તો બધા જાત. એનાથી વિશેષ ભારત દેશ સનાતની ધર્મ છે. ભલે ગમે એને માને, પણ ભગવાનને માનવા વાળો દેશ છે. અને પુષ્ટિ માર્ગનો કૃષ્ણ કેવી રીતે વાલો છે એનો દાખલો આપો. તમે કોર્ટમાં જાઓ, ન કરે નારાયણને કાંઈ એવું થાય, હાથ શેના ઉપર મુકાવે છે? કાં બાઇબલ ઉપર નહીં, કાં શિક્ષાપત્રી ઉપર નહીં, કાં સેવી મોહમ્મદ સ્તોત્ર ઉપર, કાં ગીતાજી. ગીતાજી સનાતન સત્ય છે. ગીતાજી જે ક્યાંય ન લખાયા હોય ત્યાં લખાયા છે. બધા ગ્રંથો કા વનમાં હોય, ઉપવનમાં હોય, કે નદી કિનારે હોય, કે ઋષિઓ એ પોતે નૈમિષારણમાં હોય, મારા કૃષ્ણે, મારા દ્વારકાધીશે જ્યારે યુદ્ધ થઈ રહ્યું હતું કૌર ને પાંડવનું, ત્યારે મારા વાલા તમને ગીતા ગમે કહ્યું, ત્યારે અર્જુને કીધું આ મારા મામા કાકા, ના હું નહીં લડું. કૃષ્ણએ આદેશ જ નથી આપ્યો કે તું લડ. વિષાદ યોગ થી માંડીને બધા યોગ છે અંદર. કૃષ્ણને ક્યાંય નથી કીધું કે તું હું કહું એમ કર. બધી શંકાનું સમાધાન જ્યારે કુરુક્ષેત્રમાં થયું મારા વાલા, તમે વિચાર કરો, આપણી સરહદ ઉપર હિન્દુસ્તાની પાકિસ્તાની ગોળા ફેંકતા હોય અને નરેન્દ્ર મોદી જઈને એમ કે ઉભા રહ્યો ગીતાજી સંભળાવો. શક્ય છે? તો 5000 વર્ષ પહેલા 23 અક્ષોણી સેના, એની સામે 5 પાંડવો. પણ એનો સારથી કોણ હતો? જેનો સારથી કૃષ્ણ હોય ને એની જીત નક્કી જ હોય, એને ચિંતા કરવાની જરૂર. તો લડાઈના મેદાનની અંદર કુરુક્ષેત્રમાં
કૃષ્ણ જરાય વિહવળ નથી થયા કે હાય હાય અર્જુન નહીં કરે તો. ઠાકોરજીએ ગીતાજી દ્વારા બધું સમજાવી દીધું કે તમે બધા જે કાર્ય કરો છો એ બધાના નિમિત્ત છો. કરવા વાળા બધું કૃષ્ણ છે. એટલે તું એવું માને છે કે આ બધાને તું મારવાનો છે? આ જો બધા મરેલા જ છે, તારે નિમિત્ત બનવાનું છે. તો આવા કુરુક્ષેત્રના યુદ્ધમાં કૃષ્ણ સિવાય કોઈ ગીતા, અરે ઘરમાં સાસુઓનું જરાક થતું હોય, સર્વોત્તમ કરતા હોય તો મૂકી દઈએ, મોઆ કાલે કરશું હવે. સાચું કેજો. તો આ કૃષ્ણ કોણ છે? પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, ત્રિલોકનો નાથ છે. એ કૃષ્ણ આપણો છે. પણ એ કૃષ્ણને ઓળખાયો કોને? વલ્લભે. પ્રમાણ ક્યાં આપ્યું? વધુ વિવરણ નથી કરતી. હવે અમારે 12 વાગે નીકળી જવું છે. પછી આ લોકો બધા ભેગા આવ્યા ને મને ખીજાય છે ગાડીમાં. તમે તો નરસિંહ મહેતા છો ઈલાબેન, જ્યાં હોય ત્યાં બેસી જાવ છો, એટલે થોડી બીકે લાગે. વાત શેની કરતા હતા? ઓળખાયા કોને કૃષ્ણને? એનું પ્રમાણ ક્યાં આપ્યું? બધા જાણો. છતાંય 2 વાક્યમાં કહી દો. મુખારવિંદ જતીપુરામાં સામે સુંદર શિલાના બેઠકજી છે. દામોદર દાસ હરસાણીની ગોદમાં વલ્લભ પોઈડા હતા. રૂમઝૂમ કરતા શ્રીજી બાબા પધાર્યા. દમલાજીએ કહી દીધું એમ બોલાય નહીં. આમ આજ પ્રભુ પધારે તો અમારા જેવા તુચ્છ વૈષ્ણવ આવ્યા તોય બધા રાજી થઈ ગયા, ત્યાં ઉભા હતા. તો ઠાકોરજી ને દમલાજી શાંતિથી ઉભા રહેજો, અમારા વલ્લભ પોઈડા છે. આ ખુમારી જુઓ, તમે ગુરુ પ્રત્યેની નિષ્ઠા જુઓ. વલ્લભની આંખ ખુલી. અરે મારા વાલા પધારો 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 પધારો. શું પધારે કે તાર દમલાએ તો ના પાડી હતી. વલ્લભે પૂછ્યું, દમલા? હા રાજ. તે પ્રભુ ના પાડી, એને ઉભા રાખ્યા. દમલાએ કેવું સરસ કીધું, મારા વાલા આ શ્રીજી બાવા છે એમ ઓળખાવા વાળો મારો વલ્લભ છે. અમને નહોતી ખબર આ શ્રીજી બાવા છે. ઈ તો 70 વર્ષથી હાથ ઊંચો કરીને બેઠા હતા ગિરિકંદરામાં. આપે પ્રગટ કરી, પાટ બેસાડ્યા, અને આપે કયું કુંભના મેં પાટ બેસાડ્યા છે. ખાલી ઓલી ગુંજા માળાના નાના નાના છોડ હોય જ્યાં પૈસા ન થાય, તોડીને માળા બનાવી. બોલે માઈ ગોવર્ધન પર મુરવા, ઓલા પીછા હતા એને પાઘ બનાવી, અને નવી ધોતી હતી એને ચીરીને ધોતી બનાવી. ક્યાંય પૈસો પડે છે મારવાલા? નથી પડતો. પછી આપણે વૈભવ હોય અને કરીએ, લાડ લડાવીએ, એ અલગ વસ્તુ છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, વલ્લભ એના ઉપર ના બરજતા હો. જો એને એની ફરજ બજાવી છે, વાત તો સાચી છે. આપે મને પ્રગટ કર્યો ને કીધું કે આ શ્રીજી બાવા છે. દમલાજી સ્પષ્ટ કરી દીધું, આપ કયો છો એટલે આ શ્રીજી બાવા છે. અમને તો કઈ ખબર જ નથી. અને હજી આપ એમ કયો નથી તો અમે કહી દઈએ નથી. આપણો વલ્લભ ઉપરનો વિશ્વાસ. એટલે તો કે છે ને, દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કી હોય. પુષ્ટિ માર્ગમાં 2 જગ્યા એવી છે. અહીંયા દમલાજી ના ગોદમાં વલ્લભ પોઈડા હતા. એક પ્રસંગ એવો આવે છે કે વલ્લભ જાગતા હતા અને દમલાજી પોઈડા હતા. ક્યાં મારા વાલા? હાલો ચર્ચા કરીએ. શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. દમલાજી નાટક કરતા હતા, સુતા નહોતા.
અને ગોકુળચંદ્રમાજી રાતના પ્રગટ થઈને કહ્યું, વલ્લભ, એક સમય ચિંતા ચિતાઈ દેવી કહી બીજ જાની જાય. વલ્લભ નામ ચિંતા થતી હતી, અરે રે બધા પ્રવાહીની જેમ ભળી ગયા છે, આમાં મારે આવા સદોષ જીવને નિર્દોષ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવા કેમ? તો જેને ચિંતા હોય ને એને ઊંઘ ન આવે. તો આ વલ્લભને નહોતી આવતી. અને ગોકુળચંદ્રમાજીએ કહ્યું, મારા વાલા વલ્લભ, ગોલોકનું આટલું મોટું સુખ છોડીને પધાર્યા છે, ઉઘાડા ચરણે કાંટા કાકરા ઝાંખરા જોયા વિના પરિક્રમા કરીને દેવીજીઓને શોધો છે, મને તમારી ચિંતા થાય છે. એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું કે જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો, અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. હવે 5નું વિવરણ સવાર સુધી હાલે એટલે મારે કરાય નહીં. એક નાની વાત કરી, સત્સંગને વિરામ આપીએ. એટલું રળિયામણું છે, માહોલ સરસ છે. પેલું કીર્તન ગુસાઈજી રાત્રે પોઢે ને ત્યારે ચતુર્ભુજદાસ પાસે ગૌડાવતા રોજે, પછી સૈયા મંદિરમાં પધારતા. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, એમાં આવે છે ત્રિવિધ વાયુ સંચરે. તો અત્યારે ભલા તમને કે મને એમ થાય આવ્યા ત્યારે કે તડકો છે તો ગરમી થશે, તો પણ વલ્લભની કૃપા જુઓ, એવો ઠંડો વાયુ નીકળો કે વલ્લભને આપણી ચિંતા છે કે આપણને વલ્લભની છે? આમાં કોને લાગે તડકો? શીતળતા નથી પણ માફકસર છે કે મારો જીવ સહન કરી શકે એવું બધું મારે કરવાનું. તો વલ્લભ વિના આપણી ચિંતા કોઈ કરે નહીં. એક વૈષ્ણવ વર્ષો પહેલા ગોકુળમાં રહેતા હતા. વર્ષો એટલે 60-70 વર્ષ પહેલા. એને પગે તકલીફ એટલે ઘોડી લઈને સંગીતના ક્લાસ ભરે. એના ગામ ગોકુળમાં નહીં. હવે એનો રાગ એટલો સરસ, એની લઢણ એટલી સરસ, એના પ્રોનાઉન્સ એટલે શું કહેવાય એને, સ્પીચ એટલે કે એની બોલવાની ગાવાની છટા સરસ. એટલે બધાય કે તમારી દીકરી કોયલ છે, કોયલ. માં નિસાસો ના ગાય. ઠાકોરજીએ પગ સારો આપ્યો હોત ને તો મારી કોયલ ઉડી જાત. હવે મારી કોયલે અમારા ઘરે જ રહેવું પડશે. હવે પરાકાષ્ઠ. એ દીકરીને ઠાકોરજી બહુ વાલા, ઘરમાં 8 યામની સેવા. એમાં કાયમ એમ કે અમે નહીં હોય તો હું કરીશ. દરેક મા બાપને ચિંતા થાય, એમાં ખોટી નહોતી. અમે નહીં હોય તો શું કરીશ? એ છોકરી એક જ જવાબ દે, નંદ બાવા યશોદાજીને ઠાકોરજી આટલા બધા વાલા હતા. ગોકુળથી મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરે, તમને કંસ બોલાવે કપટ કરી. છતાંય અક્રૂરજી આવ્યા. મા બાપનો કેવો પ્રેમ, નંદ યશોદાનો. તો આ દીકરી કે માં, ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા તો એ નંદ યશોદાજી જીવતા હતા ને, ગોકુળમાં રહેતા હતા ને, તો તમે નહીં હો ત્યારે આપણા ઠાકોરજીને હું બહુ લાડ લડાવીશ. ના, અમે તો ગુરુ ઘરે પધરાવી દેશું. અમે તો ગુરુ ઘરે પધરાવી દેશું. બા તમને વિશ્વાસ નથી મારા ઉપર? તમે લાડ લડાવો છો હું મારા ઠાકોર, તમારા ઠાકોરજી પછી મારા થઈ જશે. હવે મા બાપ અંદરો અંદર વાતો કરે
કે આ દીકરી છે ને ત્યાં સુધી જ આપણે પધરાવી દઈએ, પાછળથી ના પધરાવે તો? ગુરુદેવને કેવા ગયા, જે રાજ અમે ક્યારે આવીએ, હવે અમારી તબિયત એવી નથી સારી, હવે અમારી ઉંમર એવી સારી નથી. એ વૈષ્ણવ પાસ સોનાના જારી છે, બધું સોનાનું, એટલે બધું પધરાવી દઈએ. આ દીકરી ભેગી ગઈ હતી, જે એના સામું દ્રષ્ટિ કરી. નામ એટલે ન દેવાય, પ્રસંગ બધા એના ગામના ખબર છે. જે પૂછ્યું, તારે લગ્ન કરવાના જ? મા બાપ કે ઈ શું લગ્ન કરે? ઈ કે એને પૂછવા દો ને. દીકરીએ જવાબ શું આપ્યો ખબર છે? જે મારા લગ્ન તો આપે આની હારે કરાવી દીધા છે, બીજી વાત થોડા કરાય મારા વાલા. પણ મારા વરને આ લોકો અહીંયા લઈ આવ્યા છે, ખબર નહીં કેમ. ગુરુદેવે કીધું અહીંયા આવો, લાવો જાપીજી. દીકરીને માથે મૂકી દીધા. મેં જેની હારે તારા લગ્ન કર્યા હતા ને એ વર તારો. ઓલા બેને કહ્યું, થાય એટલી ટેલ કરજો. હવે કોઈ પૂછે ઠાકોરજી કોના માથે બિરાજે, તો દીકરી શું કે? હવે આગળ હું મારે પૂરું કરું છું, પણ સારું આ એવું મને ખબર જ નથી પડતી બોલવાની. અહીંયા વૃંદાવનમાં બેઠા હોય ને એવું ફીલ થાય છે. બંસી બટ જુઓ, હવે એ દીકરીને સંગીતનો મેં તમને બધાને કહ્યું શોખ, તો એના ગામમાં એક ટીચર છે સંગીતના. મા બાપ લીલામ પહોંચી ગયા, એટલે એ દીકરી સંગીત શીખવા ક્યાં જાય? શું કામ? હવે ઠાકોરજી આગળ ગાવાનું. સર મને બિહાગ શીખવાડો ને. સાંજનો બિહાગ, ગૌરી, અડાણો, બપોરે સારંગ, ગોટ સારંગ, બિલાવલ, સવારે બિલાવલ, દેવગંધાર. એટલે ઓલા કે તારું વૈષ્ણવી મન નહીં આવડે, કારણ કે એ બધા બંદર સબ બંદર કે વ્યાપારી હતા. છોકરી કે તો માન નથી શીખવા. હવે આને એમ થયું ટીચરને કે આનો રાગ આટલો સરસ છે, એને ગવડાવ્યું હતું, એની પાસે મારે શીખવું પડે એવો એનો રાગ છે. એટલે 2 દિવસ પછી ઘરે ગયા. એ કે વૈષ્ણવ બનવું હોય શું કરવું પડે? આને બધું સમજાવી દીધું. આગળ મારે આમ બહુ વિવરણ એટલે નથી કરવું, હવે રાત પહોંચવાનું છે. એને બ્રહ્મ સંબંધ લીધો. હવે ગુરુદેવ જીવને ઓળખી જાય છે, એટલે આ છોકરી એના ભેગી બ્રહ્મ સંબંધ અપાવડાવવા ગઈ. ગુરુદેવે એને કહ્યું, કોણ કોને શીખવાડે છે એ ધ્યાન ન રાખતા, ઠાકોરજીને લાયક રાગ શીખજો. ખ્યાલ આવ્યો બધાને? હવે સાંજે બેસે, કાં ઓલા ટીચર અહીંયા આવે, આના મા બાપ નહોતા, અને ટીચરને કોણ હતું શું હતું કોઈને કઈ ખબર જ નહોતી. કાંઈ એ અહીંયા આવે, ગામના મોઢે ગયણા બંધાય, લોકો બોલવાનું બોલે ને ના બોલવાનું બોલે. લોકોએ વાત ચાલુ કરી. ગુરુ ગયા ગોકળ ને પાછળ થઈ મોકળ. મા બાપ ગયા જો આબરૂને કાંકરા કરે છે. હવે બેયને જેવી રીતે રૂપમંજરી ને નંદદાસજીને આમ ભાવ, નિર્દોષ, નિષ્કપટ, નિર્હેતુક, બે શું કે જેને જે કેવું હોય કે આપણે બે કોને પ્રેમ કરીએ છીએ? ઠાકોરજીને. તો આ ટીચર એવું કીધું, એ કે તારે પગે તકલીફ છે ને મારે બહુ હાથે, તો હું ઠાકોરજીની સેવામાં ટેલમાં આવી શકું? ક્યાં કશું જ નહીં બેયને, પણ ગામવાળાએ રહેવા ન દીધા. પછી બધાય હવે બે નક્કી કર્યું, લગ્ન કરે ક્યાં? પ્રેમ તો હતો જ નહીં, ભાવ હતો એકબીજા પ્રત્યે, નિકુંજનો સંબંધ હતો. 2 જણ ગોકુળમાં રહ્યા.
રહ્યા ત્યાં સુધી વ્હીલચેરમાં ઓલી છોકરીના ભાઈ લઈ આવે અને સાંજે યમુનાજીના કિનારે 41 પદ 4 હરિરાયજીના, પરમાનંદદાસજીના, સુરદાસજીના, ચત્રભુજદાસજીના, નંદદાસજીના, કૃષ્ણદાસના બેઠા બેઠા ગાય. ઓલા ભાઈ નોકરી કરતા હતા, પેન્શન આવતું હતું, બેયનો સંબંધ સખા ભાવ હતો, કશું જ નહોતું. છેલ્લે એમના ઠાકોરજી યમુના કિનારે 41 પદ કરતા હતા. ઠાકોરજીને ઝાંપીજીમાં ભેગા લઈ આવે કે મારા લાલા યમુનાજી પાસે આવે તો યમુનાજી કેટલા પ્રસન્ન થાય, મારા ઠાકોરજી. એકવાર એવો વરસાદ આવ્યો, બે કરતા એવો વરસાદ આવ્યો કે વ્હીલચેર રાખી અંદર વહી ગઈ. એની ગોદમાં ઝાંપીજી હતા. આ દીકરીને માંડ બહાર કાઢી ઘરે લઈ આવ્યા. બે લીલામ પહોંચી ગયા. કેવાનો આશય એ છે જે નિર્દોષ પ્રેમ હોય છે, જે પુષ્ટિ માર્ગને પચાવે ને, તમને બધું અનાજ પચી જાય ને જેમાં, પછી તો ઓડકાર નો આવે. ઓડકાર આવે એનો મતલબ તમે હજી ઉચ્છાન છડા છો. હું ઉચ્છાન છડી છું એટલે બધું બોલ બોલ કરું છું. મારા વાલા કેવાનો આશય એ તમે કાંઈ પામો ને, કાંઈ સાનુભાવ થાય ને, જાહેર નહીં કરતા, પ્રગટ કરે રસ જાય. દિવસમાં 65-70 ફોન આવે ને એમાં 10 મને સાનુભાવ કે. મને ભલા મને નો કહેવાય. મનમાં રાખો, મારો વર લગ્ન થાય અને મને પ્રેમ કરતો હોય અને હું બહાર આવીને કહું, જો રિયલ ડાયમંડ નું પેન્ડન્ટ લઈ દીધું, મારા સાસુ નણંદ શું કરે? સંસાર સાસુ નણંદ જેવો છે ના વ્યક્ત કરાય. અને પછી આ નક્કી કરી લે આ ડોબી છે, આને કઈ દેવા કે કેવા જેવું, તો ઠાકોરજી સમજી જાય કે ખોટી જગ્યાએ ભરાયા. બસ તમારે એટલી જ વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. સૌરાષ્ટ્રમાં જે રસધાર છે ભાવની, એ રસધારમાં 3 દિવસ અમે બધા ખૂબ ભીંજાયા. તમારા બધાનો ભાવ ભીંજવેલો લઈને જઈએ જ. અમે કોરા હતા મારા વાલા, તમે ભીના કર્યા. અમે તમારા ઋણી છીએ, તમને ક્યારેય ભૂલશું નહીં મારા વાલા. બસ જો આ અહીંયા આવ્યા અને આનંદ કર્યો, વ્રજમાં ન ગયા પણ વ્રજને મહેસૂસ કર્યું. પેલું નાનું સુભાષિત છે ને, પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને મંદિર. પથ્થરમાં જો ભળે ભક્તિ તો બને મંદિર. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને પ્રસાદ. ભોજનમાં જો ભળે ભક્તિ તો બને, મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. અમારે આ યાત્રા બની ગઈ. અને માનવમાં જો ભળે પુષ્ટિ તો બને વૈષ્ણવ. आये मेरे नंद नंदन के प्यारे, बोलो वल्लभा बधाई वैष्णव ने जजा करीन जय श्री कृष्ण. એમ ભાઈ આ માર્ગ જેવો છે, કહું છું ના માર્ગ લો બસ હવે પૂરું.